વાવાઝોડાની અસરના પગલે અમદાવાદ શહેરમાં ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે કાંકરિયા લેકફ્રન્ટ પરિસર અને સાબરમતી રિવરફ્રન્ટને બંધ રાખવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. કોરોના મહામારી બાદ સૌ પ્રથમવાર કાંકરિયા લેકફ્રન્ટને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે શુક્રવારે સાંજે આ વાવાઝોડાની અસરની પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવશે. રિવરફ્રન્ટ નો નિર્ણય છે એ સાંજે પરિસ્થિતિનો તાગ મેળવ્યા પછી સાંજે નિર્ણય કરવામાં આવશે. બગીચાઓ બાબતે પણ સાંજે નિર્ણય કરવામાં આવશે.